जय गुरुदेव, जय 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 जय गुरुदेव। सत केवल साहेब साचो संबंध सदा सुखकारी तन्मन धन मिथ्या पद देता महापद पावे थई शरणे रहे भक्ति के धई गुरु तुम विना नहीं कोई मारो लाग्यो कर माया तनु बहु लई। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सकर्ता सतकैवलना महाद सजाण जाण अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराजना पट शिष्य द्वितीय आचार्य पूज्य श्री नारायणदासजी महाराज श्री स्वरचित प्रातःकाल उपासना अंतर्गत गुरु महिमा ने विषय परम गुरुना महिमानो वर्णन करता कहे छे कि साचो संबंध सदा सुखकारी तन मन धन गुरु परवारी। आ जगतनी अंदर આપણો સાચો સંબંધ કોની સાથે છે? સૌથી શ્રેષ્ઠ સંબંધ કોની સાથે છે? એને આપણે સમજવાનું છે, એને જાણવાનું છે ને એ સંબંધ આપણે રાખવાનો છે। તો પ્રાણી પશુ પંખીને તો કઈ ખબર છે અને મનુષ્યને પણ ખબર ના હોય તો પછી એમાં પશુ પંખીમાં કોઈ ફરક? આપણો સાચો સંબંધ પરમેશ્વર સાથે છે, સર્જનહાર સાથે છે, ભગવાન સાથે છે। તો એ સર્જનહારની સાથે આપણો સંબંધ જોડવા માટે દિવ્ય પરમ ગુરુનું પ્રાગટ્ય થયું છે। જગતના જીવો સર્જનહારને જાણતા જ નથી તો પછી એની સાથે સંબંધ કેવી રીતે જોડશે? એક પુત્રનો સંબંધ એના માતા પિતા સાથે હોય છે। એક નાનું બાળક હોય એને જન્મ આપનાર એમની માતા અને પિતા પહેલો સંબંધ એની સાથે જોડાય છે। પછી બધા હોય ઘરમાં રહેતા હોય એની સાથે જોડાય, સગા સાથે જોડાય। તો માતા પિતા સાથેનો એનો સંબંધ શ્રેષ્ઠ છે। એ કોઈ પણ સંજોગોમાં એને ભૂલવું જોઈએ નહીં। પછી મિત્રો આવી જાય તો ભલે, લગ્ન થઈને પત્ની આવી જાય તો પણ ભલે, સંપત્તિ મળી જાય તો પણ ભલે, પણ માતા પિતાનો સંબંધ ભૂલાવવું જોઈએ નહીં। માતા પિતાની જરૂર હોય ત્યાં સુધી તો વાંધો નહીં, 20 વર્ષ સુધી રહેશે, એના પહેલા કોઈ છોડતો? જે છોડે છે બધા લગ્ન પછી જ છોડે છે। કાં તો માયા મળી જાય પછી માણસ ભૂલી જાય છે। થોડો મોટો થઈ જાય, શહેરમાં જતો રહે, પછી મા બાપ એને ગમતા નથી। વૃદ્ધ થયા પછી પણ બાળકનો પુત્રનો સ્વભાવ
જે બાલ્યાવસ્થામાં હતો એવો જ રહેવો જોઈએ. આ એક સંસારનો સંબંધ છે. એવી જ રીતે આપણે જેના અંશ છીએ, જેમના સંતાન છીએ, એ સર્જનહાર સાથેનો આપણો સંબંધ કાયમનો છે. એ આપણે કદી ભૂલવું જોઈએ નહીં. માતા પિતા સાથેનો સંબંધ એ શરીરનો સંબંધ છે, પણ શરીરમાં રહેલ જે ચૈતન છે એ એના માતા પિતા નથી. એમણે એને જન્મ નથી આપ્યો. જન્મ માતા પિતા એ શરીરને આપ્યો. અંશ ક્યાંથી આવ્યો? એ તો માલિકનો બનાવેલો છે ને એમનો મોકલેલો છે. માતા પિતા તો એને ઓળખતા પણ નથી, અને પુત્ર પણ માતા પિતાના અંશને નથી ઓળખતો, એના શરીરને ઓળખે છે. ખરું કે નહીં? ઓળખો છો તમે? એમાં રહેલા આત્માને ઓળખો છો? નથી ઓળખતા ને. કોને ઓળખીએ છીએ આપણે? શરીરને. એ શરીરમાં હોય તો જ આપણે માને કે આ મારા પિતા છે. એ જ આત્મા ગયો અને ફરી જન્મ લઈને બીજા શરીરમાં આવીને એમ કે હું તમારો બાપ છું, તો નહીં સ્વીકારે. કારણ કે પાછો જન્મ થયો હોય તો પાછો ઉંમરનો ભેદ પડી જાય. પણ અંશને તો આપણે મતલબ ઓળખતા જ નથી, અને એમણે જન્મ લીધો છે એ પણ પોતાને નથી ઓળખતા, એટલે પોતાની જૂની ઓળખ પણ આપી શકશે નહીં. આ સ્વરૂપે થઈ જાય તો પછી એનો પિતા નથી રહેતો, કોઈનો પુત્ર નથી રહેતો. એ હંમેશા પોતાની ઓળખ હું ભગવાનનો છું એ જ આપે છે. તો આપણી સાચી ઓળખ શું છે? આપણે કોના છીએ? ભગવાનના છીએ. અને ભગવાનની ઓળખ કોણ કરાવે? તો કે ગુરુ કરાવે છે. તો પહેલા તો આપણે ગુરુના થવું પડે. આપણે ગુરુના છીએ, આપણે ભગવાનના છીએ. એ આપણો સાચો સંબંધ છે, અને હંમેશા એ આપણી ઓળખ રહેવી જોઈએ, ભૂલાવવું ના જોઈએ. સંસારના જે સંબંધો છે, શરીરના કે સમાજના, એ આપણે સાચવીએ, પરંતુ પેલો સંબંધ ભૂલીને આપણે કંઈ પણ કરીશું તો આ સંબંધો સારા નથી રહેવાના. રહીશું ત્યાં સુધી પણ સારા નહીં રહે. કારણ કે સર્જનહારનો સંબંધ ભૂલી ગયા તો આ સંબંધ કેવી રીતે રહી શકે? કોઈ પુત્ર છે, યુવાન થયા પછી કોઈ પાત્રની સાથે એ લગ્ન કરી લે છે. ક્યારેક માતા પિતાની મંજૂરી હોય, ક્યારેક ના પણ હોય. સમાજમાં જે કિસ્સાઓ બને છે, ઘણા સમાજના લોકો એમની દીકરીઓ બીજા સમાજમાં જતી રહે તો નથી સ્વીકારતા. ના, આપણી જે સંસ્કૃતિ છે એનું મહત્વ છે. પછી ઈચ્છા પ્રમાણે લગ્ન કરવાની પણ છૂટ હોય છે, પણ એક સમાજનો આગ્રહ હોય છે કે આપણા સમાજમાં જ એ જોડાયેલા રહે, આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે. તો માતા પિતા ના પાડે એટલે પછી શું કરે? એને છોડી દેતા હોય છે. તો એનો સંબંધ છોડી દીધો નવા સંબંધ માટે. ખરેખર તો માતા પિતાનો સંબંધ સાચવીને પણ એ પોતાના પાત્રને મેળવી શકે છે. એનો આગ્રહ હોય તો પછી એમ સંકલ્પ કરે બસ મારે બીજું કોઈ ના જોઈએ, તો કદાચ માતા પિતા સ્વીકાર કરશે ભવિષ્યમાં. અને બીજો વિકલ્પ કે એમના જે ભાગ્યમાં હશે ને એવું પાત્ર એને મળી જ જશે. પણ કહેવાનો મતલબ છે કે માતા પિતાને છોડી દે સંબંધ તો એ બીજા સંબંધને કેટલું મહત્વ આપશે? જો આજે 20 વર્ષ જે માતા પિતાએ મોટા કર્યા એને પણ એક દિવસ ફગાવી દીધા કઈ કારણથી, એવું તો કોઈ પાત્ર નથી હોતું કે માતા પિતાને છોડાવી દે. સામેનું પાત્ર પણ એવું હોવું જોઈએ કે ના, તમારા માતા પિતાની અનુમતિ હોય તો મારે નથી છોડાવવું. એટલે એક સંબંધ તોડીને બીજો સંબંધ જોડાય છે, પણ એમાં સલામતી કેટલી? એની ગેરંટી કેટલી?
જેને જન્મ આપ્યો ને મોટા કર્યા એની કઈ ગેરંટી ના રહે. પૂરી થઈ ગઈ 20 વર્ષમાં, કદાચ 20 વર્ષની જ હશે. આમ તો 20 વર્ષની જ ગેરંટી કહેવાય, પછી નક્કી નહીં. ખરેખર તો આ સંબંધ આજીવન છે. આ તો 2-3 દીકરા હોય તો કોઈ ને કોઈ સાચવે, પણ એક જ દીકરો હોય ને જાય તો, એટલે એક સંબંધ આપણે ના નિભાવીએ તો બીજા સંબંધમાં પણ કોઈ ગેરંટી નથી રહેતી કે આ રહેશે જ. કારણ કે આપણું મન જ એવું છે કે કોઈના પ્રભાવમાં આવીને આપણે સંબંધ ભૂલી ગયા. એટલે માલિક સાથેનો જે આપણો સંબંધ છે એ ક્યારેય ભૂલવો ના જોઈએ. અને એ જ સંબંધ સાચો છે અને સુખ આપવા વાળો છે. સંસારના સંબંધો સાથે તો માત્ર ઔપચારિક વ્યવહાર જ કરવાનો છે, કોઈ સુખ નહીં આપી શકે. સ્વાર્થના સંબંધો છે. કેવા છે? એ તો એકબીજા રૂપ મદદરૂપ થાય ત્યાં સુધી જ રહે છે. પણ થોડા ઘણા જો તમે ઓછો વ્યવહાર કરો ને એટલે તૂટી જાય. એટલે સાચો સંબંધ જે છે સદાય સુખ આપવા વાળો છે. આપણું તન મન અને ધન એમના ચરણમાં અર્પણ કરવાનું છે. એની સેવા સમરણ અને ધ્યાન કરવાનું છે. આ મોકો ફરી નહીં મળે. અને એવું નથી કે આપણે કઈ કામ છોડીને કરવાનું છે. આપણે થોડું નિયમ લઈને કરવાનું છે. કે સવારે વહેલા ઉઠીને 15 મિનિટથી શરૂઆત કરીએ. પૂજા પ્રાર્થના થોડું ધ્યાન, તો 15 મિનિટમાં તો 5-5 મિનિટ થાય. પૂજન કરો, પ્રાર્થના કરો, આરતી કરો અને ધ્યાન કરો. પછી 5 મિનિટમાંથી 10 મિનિટ કરો તો 30 મિનિટ થઈ જશે. આ કઈ વધારે સમય નથી. અત્યારે સિરિયલો એટલી લાંબી હોય છે ને, એટલો સમય તો એક સિરિયલમાં જતો રહે. એક સિરિયલ જેટલો સમય આપણે ભગવાનને ન આપીએ. અને હવે તો ટીવી આપણા હાથમાં હોય છે, એટલે કેટલો સમય આપણે એને આપીએ છીએ. આપણે મોબાઈલને કેટલો સમય આપીએ છીએ. વાંધો નથી, સમય પ્રમાણે તમને જરૂર લાગે એનો ઉપયોગ કરી શકો છો, પણ જરૂરથી વધારે ઉપયોગ કરીને આપણે જીવન મળ્યું છે અને જે કરવાનું છે એ ભૂલી જઈએ છીએ. ઉપાસના આપણી નિરસ થઈ ગઈ. કેમ? તો કે આપણો વધુ સમય મોબાઈલે લઈ લીધો, એટલે સમયનો અભાવ પણ હોઈ શકે. અને મોબાઈલમાં જે કઈ ઉપયોગ કરીએ છીએ જેનાથી આપણું મન અને બુદ્ધિ ભૌતિક બની જાય છે, બહિર્મુખ બની જાય છે, જડ બની જાય છે. એટલે પછી આપણે બેસીએ તો એમાં રસ નથી રહેતો, આપણને એનો લાભ નથી મળતો. એટલે દરેક વસ્તુનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, સંયમથી ઉપયોગ કરવો જોઈએ. મોબાઈલ આ સમયની જરૂરિયાત છે જ, ઉપયોગ તો કરવાનો છે, પણ નવરા પડ્યા એટલે મોબાઈલ શું કરવાનું? કોઈ એમ નથી વિચારતું કે નવરા છીએ તો આપણે થોડું ધર્મગ્રંથોનું અધ્યયન કરીએ. કરુણાસાગર મહારાજ શ્રી દિવ્ય અનુભવ લઈને આવ્યા છે. આ કોઈ વાણી સામાન્ય નથી. આ ગુરુ મહિમાનો પાઠ પણ રોજ આપણા ઘરમાં થવો જોઈએ. પણ ભાગ્યે જ કોઈ ઘરમાં થતો હોય છે. અત્યારે જે વડીલો છે ને, એને જે નિયમ લીધા છે ને ઉપાસનાના, એટલે એ કદાચ કરતા હશે. પણ જેના ઘરમાં કોઈ વડીલો નહીં કરતા હોય તો નવી પેઢી તો ભાગ્યે જ કોઈ કરતી હશે. કોઈ એમ કે સમય નથી, તો રાત્રે જાગવાનો સમય છે, કામ કશું નથી, અને સવારે ઊંઘવાનો સમય છે. તો એને થોડું આપણે ફેરફાર કરી અને આની અંદર સમય જોડવો જોઈએ. ગુરુ મહિમાનો પાઠ આપણા ઘરમાં થાય, સમજવાનું પરમ ગુરુ આપણા ઘરમાં પ્રગટ થાય. એ પરમ ગુરુનું સ્વરૂપ છે, પરમ ગુરુની ઓળખાણ છે. અને પરમ ગુરુમાં આપણી પ્રીતિ બંધાય, એના સાથેનો જો આપણો સંબંધ સાચો જોડાશે તો જ આપણે સુખી થઈશું, આપણો પરિવાર સુખી થશે. આ સંસ્કાર આપણા પરિવારની અંદર દરેક સભ્યોમાં હોવા જોઈએ. પૂજન કરીને તિલક પણ કરવું જોઈએ. આજે તો કરી આપ્યું, પણ રોજ કરવું જોઈએ. રેડીમેડ ચાંદલા તો આવે જ છે બધા, એ તો કાલે નીકળ્યા. બાકી આપણા વડીલો કંકુ અને ચંદનથી તિલક કરતા હતા.
કોઈ કંકુ ના કરે, કોઈ ચંદન ના કરે. વિધવા માતાઓ એમ માનતી હોય છે કે આપણાથી કંકુનું ના થાય. પણ જયારે બાલ તિલક આવે ને ત્યારે તો કંકુમાં કોઈ બાધ્ય નથી, કોઈ બંધન નથી. એ તિલક કોઈ સંસારના લૌકિક વ્યવહારનું નથી, કરુણાસાગરની આજ્ઞા છે. એટલે કંકુ અને ચંદન બંને થઈ શકતા હોય છે. હા, બીજા શણગાર તમારે ના પહેરવા હોય તો કઈ નહીં, તમે હાથમાં શણગાર ના પહેરો કે પછી બીજા ના પહેરો તો કઈ નહીં, પણ તિલક તો અવશ્ય પૂર્ણ કરવું જોઈએ. આ સંસ્કાર છે, આ સંસ્કૃતિ છે. તો આપણે પરમ ગુરુના જો અનુયાયી હોય, આપણે દીક્ષા લીધી હોય, ઉપદેશ લીધો હોય, કંઠી બોધ કર્યો હોય, તો કંઠી તો રાખવી જોઈએ પ્રતીક રૂપે, પરંતુ તિલક અવશ્ય ધારણ કરવું જોઈએ. જેના લગ્ન થઈ ગયા હોય અને કોઈને કેવું પડે તમે માથા ઉપર સિંદૂર કરજો. પણ હમણાં અમદાવાદથી એક બહેનો મળ્યા હતા કે હવે અમે એ નથી કરતા, કે કેમ? હવે ટ્રેડ શરૂ થયો છે, બોલો. તો કે ઓરિજિનલ કંકુ નથી આવતું એટલે. પછી તો ઘરવાળા ક્યાંથી ઓરિજિનલ મળશે, બોલો. જો કંકુ ઓરિજિનલ તમને નહીં મળે તો પછી આમાં ડુપ્લિકેટ કેટલું આવી જશે. મેં કે શોધી કાઢો, આ દુનિયામાં ના મળે એવું કઈ જ નથી. પણ જે સંસ્કૃતિ છે એનું ગૌરવ તો હોવું જોઈએ. 99% તો જોવા મળે છે. તો મેં પહેલી વાર સાંભળ્યું એટલે તમને કહું છું. શહેરની અંદર કદાચ આ ક્રેઝ શરૂ થયો હોય, કારણ કે નવી પેઢી ઘણા બધા શણગારો છોડી દીધા છે. એ નાક નથી વિંધાવતા, કે છે ના, નાકમાં કાણા નહીં પાડવાના, એને ગમતું નથી નાકમાં કઈ પહેરવા. ખરેખર તો સંસ્કૃતિ છે અને શોભા પણ છે. પછી તો ભાઈ આધુનિક સમય છે, જેની ઈચ્છા હોય એમ કરે. પછી તો વાળ નથી ગમતા તો એ ઉડાડી દે છે. તમારી ઈચ્છા, સ્વતંત્ર છો. પછી પગમાં દોરા બાંધશે પાછા, એ ફેશન ના ગુલામ બનશે. સંસ્કૃતિનું ગૌરવ નહીં રાખે તો એના જીવનનું ગૌરવ નહીં રહે. યાદ રાખજો. ભલે પોતાના વિચારો પ્રમાણે ચાલે, છૂટ છે વર્તમાન સમયમાં, પરંતુ આપણી સંસ્કૃતિનું મહત્વ છે કે તિલક અવશ્ય કરવું જોઈએ. પણ આજે લોકો કાનમાં બુટ્ટી પહેરે, બોલો. જેને નથી પહેરવાની એ બહેનો તો પહેરે જ. પણ અમારી યુવા પેઢી છે ને, એ તમને નવામાં કોઈ જોવા મળશે. એક બુટ્ટી હોય પાછી. આ ક્યાંથી આવ્યું બધું કલ્ચર? એક બુટ્ટી પહેરવાનું. અને જે આપણી સંસ્કૃતિની ઓળખ છે, આપણું ગૌરવ છે, એવું તિલક કરતા આપણા યુવાનો શરમાય છે. તો આપણા ઘરમાં એ વાતાવરણ બનાવવું જોઈએ, એને એવી સમજણ મળવી જોઈએ કે ના, ખરેખર આપણે તિલક કરવું જ જોઈએ. તો આપણા પરિવારની અંદર આ જાગૃતિની જરૂર છે. આ પારાયણ શા માટે છે? સદગત આત્માની કોઈ વિધિ નથી. એ ગયા પછી 12 દિવસ 13 દિવસ આપણે શોક મનાવીએ, એ માનતા હોઈએ કે ઘરની અંદર શુભ કાર્ય ન થઈ શકે, તો એ શોકને દૂર કરવાની કોઈ વિધિ નથી. પણ એની પાછળ સત્સંગ કરાવવાનો હેતુ આપણા પરિવારની અંદર સંસ્કારનું નિર્માણ થાય, આપણો પરિવાર સુખી થાય. સત્સંગ મળે તો આપણને સાચો રસ મળે છે. યાદ રાખજો, સત્સંગમાંથી આપણને સાચો રસ મળે છે, સાચું જ્ઞાન મળે છે જીવન જીવવાનો, સાચા સંબંધોની ખબર પડે છે. એટલે મીરાબાઈએ કહ્યું છે, સત્સંગનો રસ ચાખ પ્રાણી તું, સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગે કડવો ને તીખો, પછી આંબા કેરી શાક. સત્સંગનો રસ લઈને આપણે
સત્યની ઓળખાણ કરવાની છે. સત્ય વિચાર, સત્ય વાણી, સત્ય આચરણ, સત્ય કર્મ અને સત્યનું સ્મરણ. આ શરીરમાં આપણું સ્વરૂપ સત્ય છે, એને ઓળખવાની આપણે ચિંતા કરવી જોઈએ કે આપણા શરીરમાં રહીશું, જે કંઈ કરીને જઈશું, પણ આપણે પોતાને તો જાણતા નથી કે આ શરીરમાં આનંદ કરનાર હું કોણ છું. શરીરને આપણે ગમે તેટલો પ્રેમ કરીશું, એ નશ્વર છે, ક્ષણભંગુર છે, રોગથી ભરેલું છે અને કુદરતનો જે નિયમ છે પણ બધાને લાગુ પડવાનો છે. આજે આ શરીર યુવાન છે, એ સમયની ધારામાં વહીને એ વૃદ્ધ થઈ જશે, એટલે કાયમ આપણને સુખ નહીં આપે. એટલું જ નહીં, છૂટી પણ જવાનું છે, એટલે આપણું છે જ નહીં. પંચભૂતમાંથી જે શરીરનું નિર્માણ થયું, આપણને રહેવા માટેનું એક મકાન મળ્યું છે, એનો આપણે ઉત્તમ ઉપયોગ કરવાનો છે. જીવનમાં સત્કર્મ કરીને માત્ર મનોરંજન કરીશું, ભોગ પાછળ દોડીશું તો કઈ સુખ નહીં મળે. પછી તો આ શરીર છોડ્યું એટલે સમજવાનું તમને ભોગના જ શરીર મળશે. પ્રાણી, પશુ અને પંખીના શરીર ભોગ પ્રધાન છે. આપણે માનવતાનું જીવન જીવવાનું છે, સંયમનું જીવન જીવવાનું છે, ભગવત સ્મરણ કરીને જીવવાનું છે, સત્યના માર્ગે ચાલવાનું છે. પણ ગુરુ વિના આપણને કોણ માર્ગદર્શન આપશે? એટલે જીવનમાં ગુરુ હોવા જરૂરી છે. ગુરુ ન હોય તો આપણે કદાપી સત્યના માર્ગે ચાલી શકતા નથી. અને કદાચ આપણી પાસે થોડી બુદ્ધિ હોય ને આપણે માનતા હોઈએ કે આપણે ચાલીએ છીએ, તો ભટકવાની પણ સંભાવનાઓ છે. એટલે પરિવારની અંદર પણ ગુરુ હોવા જરૂરી છે. આપણે ત્યાં પહેલાના સમયની અંદર કુલ ગુરુઓ હતા. કુળના આખા ગુરુ હોય, જે કુળ હોય એના ગુરુ હોય, જે એ કુળમાં હોય અને એના કુળને એ જ્ઞાન આપતા હોય, સંસ્કાર આપતા હોય. પરંતુ આધ્યાત્મિક જગતની અંદર કોઈ ભેદ નથી હોતો. જે જ્ઞાની છે, જે મહાન છે, તે ગુરુ છે. એ જે માર્ગ ઉપર ચાલ્યા છે, માર્ગ ઉપર આપણે ચાલવાનું છે. એમણે ચાલીને આપણને કહ્યું છે તમે આમ કરજો બધું. અને કરુણાસાગર મહારાજ તો માત્ર ને માત્ર સંદેશ આપવા માટે જ આવ્યા છે. એને કોઈ કર્મ બંધન લાગુ પડતું નથી. એ તો અનુભવ લઈને આવ્યા છે અને આપણને સંદેશ આપીને ગયા છે. એમણે પણ ગુરુ કર્યા છે, એને જરૂર નથી. જ્ઞાન તો એની પાસે હતું, એને કોઈ બંધન નથી, પણ પરંપરાને મહત્વ આપ્યું છે કે આ જગતની અંદર કોઈ પણ અંશ હોય એ શરણાગતિ સિવાય આગળ વધી શકતો નથી. અને શરણાગતિનું માધ્યમ હોય તો એકમાત્ર ગુરુ છે. ઘરમાં માતા પિતા તો હોય છે, જો શરણાગતિ સ્વીકારે તો એને સંસારના સુખનો લાભ થાય છે. યાદ રાખજો, ઘરમાં માતા પિતાની શરણાગતિ સ્વીકારી તો પરિવારનું સુખ મળશે એમના આશીર્વાદથી, પણ એ મોક્ષ તો નહીં આપી શકે. માતા પિતા હોવા છતાંય આપણે એની શરણાગતિ નથી સ્વીકારતા. કદાચ સાથે રહેતા હોય એટલેથી કઈ શરણાગતિ છે એવું ના કહેવાય. શરણાગતિ એટલે હંમેશા માતા પિતા આગળ નતમસ્તક રહેવું. રામચંદ્ર તો ઈશ્વરનો અવતાર હતા, એને ક્યાં નમવાની જરૂર છે? પણ જ્યારે એને જન્મ લીધો હોય ને જે માતા પિતા હોય એ હંમેશા એનો આદર કરતા હોય છે. એમના આગળ હંમેશા વિનમ્રતાથી વાત કરતા હોય છે. બાકી આપણે ઘણા ઘરમાં જોવો ને તો તમને એ અનુભવ હશે, માતા પિતા ઉપર પણ ગુસ્સે થઈ જતા હોય છે, એને પણ ખખડાવતા હોય, ઘણા તો પરેશાન પણ કરતા હોય છે. બહુ વિનમ્રતાથી જ કહેવું જોઈએ. મા બાપની આગળ ક્યારેય ઊંચા અવાજે બોલવું ના જોઈએ.
આ વિવેક નથી, શરણાગતિ નથી, આદર નથી. એ આપણો ઊંચો અવાજ માતા પિતા તો સ્વીકારી લેશે, પણ ઘરમાં જે બીજું પાત્ર હશે ને નહીં સ્વીકારે. એના આગળ જો ઊંચા અવાજે વાત કરશો, એમાંય ઘણા સહન કરતા હોય છે. ઘણા તુંડ મિજાજી સ્વભાવના હોય ને, અને સામે પાત્ર કોઈ સારું હોય તો જીવનમાં સહન કરતું હોય છે. એટલે શરણાગતિ મહત્વની છે. સંસારમાં તો લોકોએ સ્વાર્થ માટે શરણાગતિ સ્વીકારી છે, ભોગના સુખ આગળ પણ શરણાગતિ સ્વીકારી છે. ભોગનું સુખ મળતું હોય તો માણસ વિનમ્ર બની જાય, પરંતુ આપણે તો ભગવત પ્રાપ્તિ માટે શરણાગતિ સ્વીકારવાની છે. એટલે ગુરુની શરણાગતિ સિવાય આપણો અહંકાર દૂર નહીં થાય. નહીં તો માણસની પાસે સમજણ હોય ને, સારા કાર્યો કરે, પણ સારા કાર્યનું પણ એક અભિમાન આવે છે કે આ મેં કર્યું. એટલે ગુરુની શરણાગતિ જરૂરી છે કે જે આપણને અહંકાર મુક્ત બનાવે. કરુણાસાગર મહારાજ શ્રીને જરૂર નથી, છતાં પણ એમણે ગુરુપદ ધારણ કર્યું છે કે આ જગતની અંદર ગુરુપદનો મહિમા છે, અને ગુરુપદનું સન્માન થાય એના માટે એમણે પણ આદર કરીને ગુરુ કર્યા છે. કૃષ્ણ સ્વામી મહારાજ તો સગુણના ઉપાસક હતા કે નિર્ગુણના ઉપાસક હતા. કરુણાસાગરનો અનુભવ તો એનાથી ઉપરનો હતો. એ તો જયારે કૃષ્ણ સ્વામી મહારાજે જાણ્યું ત્યારે એને આપવાનું એને કશું રહ્યું જ નહીં. માત્ર એમને એને ગુરુ દીક્ષા આપી અને એમના ગુરુ સ્થાને રહ્યા. એ પણ કૃષ્ણ સ્વામી મહારાજનું સૌભાગ્ય છે. એ આત્મા પણ કેટલો મહાન હશે કે જેમને પરમ ગુરુએ ગુરુ તરીકે સ્વીકાર્યા છે. એક મહાન વિભૂતિ. એટલે અહીંયા નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે કે આ જગતની અંદર સાચો સંબંધ કોનો છે? ગુરુનો છે. અને એમાં પરમ ગુરુનો સંબંધ સદાય સુખ આપવા વાળો છે. જેટલો પ્રેમ પરમ ગુરુને કરીશું એટલું આપણને સુખ મળશે, અને જેટલો પ્રેમ સંસારને કરીશું એટલા આપણે એના મોહમાં બંધાઈશું. એટલે પરિવાર સાથે પ્રેમ જરૂર હોય છે, પણ જ્યારે પરમ ગુરુને છોડીને કે ભૂલીને જો કોઈ પરિવારને પ્રેમ કરતો હોય તો પ્રેમ નથી, પણ મોહનું સ્વરૂપ છે. ધર્મને ભૂલીને માણસ સંસારની ક્રિયા ગમે તેટલી કરે, એની જરૂરી હોય, પણ એક મોહનું સ્વરૂપ છે. માણસને ધન મળે ઘણું બધું, છતાંય ધર્મમાં ન વાપરે તો એ ધન પ્રત્યે પ્રેમ નથી, પણ એનો લોભ છે. કારણ કે જરૂર છે એટલું તો મળી જાય, પણ એનાથી વધારે મળે છતાંય માણસ ધર્મ કાર્ય ન કરી શકે. તે લોભ મનુષ્યને પતન તરફ લઈ જાય છે. કહેવત છે ને, અતિ લોભ પાપનું મૂળ છે. માણસને પાપના માર્ગે લઈ જાય છે. તો ગુરુનો સંબંધ સાચો છે. આપણું તન મન ધન ગુરુના શરણમાં સમર્પણ કરવાનું છે. મિથ્યા પદ દેતા મહાપદ પાવે. તન મન ધન ત્રણેય વસ્તુ મિથ્યા છે, રેવાવાળી. જ્યાં સુધી આપણને મળ્યું છે એનો જો ઉત્તમ ઉપયોગ થઈ જાય તો આ શરીરમાં રહેલ જે આત્મા છે એ ધન્ય બની જાય. શરીર તો બદલવાનું છે ભાઈ, અને આ શરીર દ્વારા જો સારા કામ કર્યા, બધાનો આદર કર્યો, ભગવાનનું સ્મરણ કર્યું, તો આનાથી પણ શ્રેષ્ઠ શરીર મળશે. શ્રેષ્ઠ એટલે સ્વસ્થ પણ હોય અને સંસ્કાર સંપન્ન હોય, અને માનવનું શરીર મળે આપણને, એ જ મહત્વનું છે. જીવનમાં આપણે એવું કાર્ય કરીએ
કે વધારે મોક્ષ ન મળે તો કઈ નહીં, પણ આ માનવ શરીર પછી ફરી માનવનું શરીર મળે એવું માનવતાનું કર્મ આપણે કરવું જોઈએ. બંગલામાં રહીએ કે પૈસા કમાઈએ એ માનવતાનું શરીર નથી, પણ એમાં ક્યાંય પ્રપંચ ન કરીએ. બંગલામાં રહીને પણ ભોગના ગુલામ ન બનીએ, બંગલામાં રહીને ભગવત સ્મરણ કરીએ તો માનવતાનું જીવન છે. નહીં તો માણસ મોટો થઈ જાય એટલે અહંકારી બની જાય છે. એ માનવતા નથી. રાવણની શું દશા થઈ? એવી દુર્દશા અહંકાર વાળાની થાય છે. એટલે કામ, ક્રોધ, લોભ, મોહની અંદર માણસ ફસાઈ જાય છે. એ માનવતા ભૂલી જાય છે. આજે લડાઈ અને ઝઘડા શાના છે? માનવતાના છે. આખા વિશ્વમાં તો યુદ્ધ ચાલે છે, પણ ઘરે ઘરની અંદર કાયમ યુદ્ધો ચાલતા હોય છે, કઈ ને કઈ લડાઈઓ ચાલતી હોય છે. અને લોકો જયારે એકાબીજા પડોશમાં બેસે ભેગા થાય ત્યારે વાતો શાની કરે છે? ભાઈ આજ હોય ને શું નવીનમાં છે? સારું તો મીડિયા વાળા નથી જોતા તો પછી આપણે શું જોવાનું? આપણે તો નવી કઈ ચર્ચા હોય તો કરો. પણ ખરેખર તો સમાજની અંદર સારું કામ કોણે કર્યું એની નોંધ લેવી જોઈએ ને એની ચર્ચા થવી જોઈએ. સત્સંગમાં તમને શું સારું લાગ્યું, શું તમે સાંભળ્યું, એ તમને કોઈ નહીં પૂછે. એ સિવાયના કંઈક માઠા સમાચાર હોય તો બતાવો કઈ. અને તો એટલા પ્રેમથી સાંભળતા હોય કે સાંભળીને પછી શેર પણ કરે પાછા. એમાંય એને રસ હોય છે. કોઈ મળી જવું જોઈએ કે આજે મને આ સમાચાર મળ્યા છે. આપણે જેમાંથી પ્રેરણા લેવાની છે એવા સારા કાર્યો સમાજમાં કોઈ કરે ને તો એને વારંવાર યાદ કરવા જોઈએ. અમે બંને પ્રસંગો સાંભળતા હોઈએ છીએ. કોઈ સારા પ્રસંગો સાંભળીએ સમાજના અને કોઈ વિપરીત સંબંધો પ્રસંગો પણ સાંભળીએ છીએ. વિપરીત સંબંધોને યાદ કરવા પડે એટલા માટે કે આવું ન થવું જોઈએ. તો એવી વાત આપણે કરવી હોય ને તો એના દર્દને દૂર કરવા માટે કરવી જોઈએ કે આવું ના થવું જોઈએ. અને સારી વાતો એટલા માટે કરીએ છીએ કે સમાજને પ્રેરણા મળે. તો એવું સારું કાર્ય આપણે કરવું જોઈએ. હમણાં અમારે જેઠોલી ગામમાં 7 કલાકની ધૂન રાખી હતી. બેનનો સંકલ્પ હતો એમના કાર્યની સફળતા માટે. થઈ ગયું તો પણ માત્ર 7 કલાક બીજાને બોલાવીને ધૂન કરવી એવું નહીં. બધા આવે, બધા લાભ લે 7 કલાક સુધી. કોઈ કલાક આવે, કોઈ 2 કલાક આવે, કોઈ 4 કલાક આવે. પણ જેને સંકલ્પ કર્યો છે 7 કલાકનો તો એ તો 1-2 કલાક બેસે તો ના ચાલે. તો સવારથી ધૂન માટે બેઠા તો 7 કલાક સુધી જ્યાં બેઠા ત્યાં જ બેઠા. ત્યાંથી એને પગ પણ ફેરવો નથી કે ઊંધા પગ નાખીને બેસે કે લાંબા પગ કરીને બેસે. અત્યારે તો બધાને બહુ બધા આસનો આવડતા હોય છે. લાંબા પગ ના આવડે, ઊંચા પગ કરીને ઘણા ખુરશીમાં બેઠા હોય. આ બધા નવા આસનો નીકળ્યા. ઘણા ઘરમાં બેઠા ખુરશી પર બેઠા હોય પણ પગ ઊંચા કરીને બેઠા હોય. આ કઈ રીત છે બેસવાની? સંયમથી બેસતા શીખવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. પણ આપણામાં સંયમ નથી એટલે ઘડીક વાર થાય ને ત્યાં બેઠા હોય તો આખી એક્શન બદલાઈ જાય. આપણે હું થોડું ઘણું ફેરફાર થાય પણ આ તો માથું નીચે જાય પગ ઊંચા કરે, માથા ઉપર પગ જતા હોય એવા આસનોમાં બેઠા હોય છે. એટલે જ્યાં બેઠા ત્યાં સુધી જેમ પલાઠી વાળીને બેઠા હું પણ ત્યાં જ ધૂનમાં જ હતો. એમણે સવારથી કશું ખાધું પણ નહીં, કશું પીધું પણ નહીં. અને જ્યાં બેઠા ત્યાં સુધી પૂરું થયા પછી સાંજે બધાને જમાડીને નાસ્તા કરાવીને પછી એમણે જે કઈ લીધું. એક દ્રઢ સંકલ્પ કેવો છે તો એમાંથી આપણને પ્રેરણા મળે કે આપણે 7 કલાક ન બેસાય તો કઈ નહીં, પણ 1 કલાક બેસવા તો પ્રયાસ કરીએ. જ્યારે બેસીએ ત્યારે જ્યાં સુધી બેસીએ ત્યાં સુધી પ્રયાસ તો કરીએ. આ દર્દ થાય, તકલીફ થાય પછી તો નથી જ બેસાવાનો. પરંતુ જ્યારે સારું શરીર હોય ત્યારે આપણે અભ્યાસ કરવો જોઈએ.
નહીં તો તમે બધાને બેસાડો ને તો કે ટટ્ટાર, તો બધા ટટ્ટાર થઈ જાય, પણ થોડી વારમાં નીચે વળી જાય છે. પછી આ શરીરની જે કરોડરજ્જુ હોય તો વાંકી જ વળી ગઈ હોય ને, એટલે પછી મોટા થાય ત્યારે શું થાય? થોડા વાંકા વળી ગયેલા હોય. કેમ કે આપણે આ યુવાનીમાં આદત પાડી હોય બેસવાની, એટલે કરોડરજ્જુ વાંકી હોય, એટલે પછી ઉંમર થાય થોડી વધારે વાંકી થાય. એટલે સારી પ્રવૃત્તિમાંથી આપણે પ્રેરણા લેવાની છે. આવા કાર્યો કરવા પણ જોઈએ. આપણા ઘરની અંદર ભજન કીર્તન પણ રાખીએ, ધૂન પણ કરાવીએ, સત્સંગ પણ કરાવીએ, અગર તો ગ્રંથનું વાંચન કરીએ, સમૂહમાં પણ આયોજન થાય. અરજણસુ ગામની અંદર 365 દિવસ ગ્રંથનું વાંચન, ત્યાં આશ્રમ છે, મંદિર છે, ત્યાં થાય. ગામના બધા લોકો ડેઈલી સર્વિસ જવા વાળા જે અનુયાયી છે તે તો કોઈ રોજ કામ કરે છે, એમાંથી આપણને પણ પ્રેરણા મળે કે આપણે અઠવાડિયામાં એકવાર તો કરી શકીએ. અને અઠવાડિયે એકવાર અડધો કલાક માટે અધ્યયન કરીશું તો 1 વર્ષમાં 1 ગ્રંથ વંચાઈ જશે. તો જીવન જીવવાનું જે જ્ઞાન છે આપણને મળશે. પરમ ગુરુમાં આપણી પ્રીતિ વધશે. આપણા બાળકોને પણ આપણે આ પરમ ગુરુના શરણમાં જોડવાના છે, નહીં તો ક્યાં ખોવાઈ જશે ને ખબર નહીં પડે. આપણા જો રાખવા હોય ને, આપણા પરિવારના સભ્યોને આપણા રાખવા હોય તો બધાને પરમ ગુરુના કરો તો આપણા રહેશે. તો મિથ્યા પદ આપીને મહાપદ મેળવવાનું છે. આ શરીર તો છૂટવાનું છે, પણ ક્યાં જશે? પછી તો પશુ પંખીનું શરીર ધારણ કરવું પડશે, તો તકલીફ બહુ થશે. એટલે થોડી મજાની બહુ મોટી સજા છે. એક શરીર નહીં, અસંખ્ય શરીર, 84 લાખ પ્રકારના શરીરો છે, એમાં કોઈ પાર નથી. અને મનુષ્યની અંદર પણ ઉત્તમ પરિવારમાં જન્મ થાય એવી એક ચાહના હોય. બાકી મનુષ્યની અંદર પણ કેટલાય બધા પરિવારો છે કે જ્યાં માનવતાના સંસ્કાર ના હોય. ત્યાં આપણો પાકિસ્તાનમાં જન્મ થાય આપણને ગમે? કોઈ ભારતીયને ના ગમે, કારણ કે નામ જ એવું છે ને કે ત્યાં રહેવાનું પસંદ ના કરે. કોઈ ફરવા જાય ત્યાં, અરે બોર્ડર ઉપર જાય તો જીવતા નથી રહેવા દેતા. ત્યાં જન્મ લેવાનું કોણ પસંદ કરે? એટલે આપણે ભારતની અંદર પણ ઘણીવાર ગુજરાતનું પણ ગૌરવ રાખતા હોઈએ છીએ. ભારતની અંદર પણ ગુજરાતની અંદર જન્મ થાય એનું પણ એક ગૌરવ હોય છે. અરે દરેક રાજ્યોની અંદર એવા મહાન પુરુષો થયા છે, એના કારણે દરેક રાજ્યને પોતાના રાજ્યનું ગૌરવ હોય છે. એમ આપણા ગુજરાતની અંદર અનેક વિભૂતિઓ થઈ છે. અને હું તો એમ કહું, પરમ ગુરુ કરુણાસાગર મહારાજશ્રીએ પણ ગુજરાતને પસંદ કર્યું છે. એ આપણા માટે ગૌરવની વાત છે. અને સારસા નગરની અંદર નિવાસ કરીને ત્યાં ગુરુ ગાદીનું સ્થાપન કર્યું. અને ગ્રંથમાં લખ્યું, સારસા નગર સાર સબન કા. ભવસાગર તરવા માટે આ જે સ્થાન છે, ગાદી છે, એનું જે જ્ઞાન છે આ જગતની અંદર સાર રૂપ છે. ગામ તો ગામ જ છે, પણ ત્યાં પરમ ગુરુનું સ્થાન છે, એનું મહત્વ છે. પરમ ગુરુનું સ્થાન છે, એમણે ત્યાં વિચરણ કર્યું છે, એને ત્યાં નિવાસ કર્યો છે. વિચરણ તો આખા ગુજરાતમાં કર્યું. જ્યાં જ્યાં કર્યા ને, ફર્યા ને, એ ભૂમિને એમણે પાવન કરી છે. આમ તો જ્યારે પૃથ્વી ઉપર પગ મૂક્યો ને તો સમસ્ત પૃથ્વી પાવન થઈ છે, પણ જ્યાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ થઈને પગલા પડ્યા છે ને, એની રજ પણ પાવન છે, કે જેના સંસ્કાર આજે પણ આ ગામોની અંદર છે. એટલે વેલણવાડા પણ ખૂબ ભાગશાળી ગામ છે. પરમ ગુરુની કૃપા આ ગામની અંદર છે. ભલે ન માનતા હોય, પડોશમાં રહેતા હોય તો એ ભાગશાળી કહેવાય, કે જ્યાં પરમ ગુરુનું સ્મરણ થતું હોય, કૈવલનું સ્મરણ થતું હોય. એ ગામ જ ભાગ્યશાળી બની જાય તો ત્યાં બીજા રહેતા હોય ને એને આશીર્વાદ મળી જતા હોય છે. એટલે જોઉં છું અહીંના બધા લોકો બહુ સંસ્કાર સંપન્ન છે, સુખી થતા જાય છે. ધીમે ધીમે આર્થિક રીતે સુખી થાય છે, સાથે સાથે સંસ્કારની દ્રષ્ટિએ પણ સુખી છે. કારણ કે કઈ નિમિત્તે પણ આવા સત્સંગ પારાયણો થાય અને ઘરમાં પણ તમે ગૌરવપૂર્વક આ બધું કાર્ય કરજો. ખરેખર ભવિષ્યમાં તમારો પરિવાર, તમારા બાળકો સુખી રહેશે. સંપત્તિની કોઈ સલામતી નથી કે સુખ આપશે જ.
પણ સંસ્કાર હશે ને સમજણ હશે તો જે પરિસ્થિતિ હશે એમાં બાળક સુખી રહેશે. એટલે જેમ આજે શિક્ષણને મહત્વ આપીએ છીએ ને એની પાછળ પૈસા પણ ખર્ચીએ છીએ. લોકો ગામડા છોડીને શહેરમાં 2 વર્ષ 5 વર્ષ રહેતા હોય છે. કેમ તો બાળકોને ભણાવવા માટે. તો વર્તમાન સમયની અંદર વ્યવસ્થા માટે આ શિક્ષણનું આટલું મહત્વ છે અને ખરેખર જરૂરી છે. શિક્ષણ 2 પ્રકારનો લાભ આપે છે. એક તો આપણે સમાજનું પણ જ્ઞાન થાય, અક્ષર જ્ઞાન તો થાય પણ સમાજનું જ્ઞાન થાય અને આર્થિક રીતે પણ ઉપયોગી થાય શિક્ષણ. કારણ કે ગરીબીનું દુઃખ પણ બહુ મોટું છે. એ તો જેના ઘરમાં હોય એને ખબર હોય. ગરીબી એટલે આપણે ખાવાનું ન મળે, પૂરતા કપડા ન હોય અને રહેવા માટેનો આશ્રય નહીં હોય તો સમજવાનું આ ગરીબી છે. એટલે આ તન મન ધન મિથ્યા છે, નશ્વર છે. જો સંસ્કાર હોય તો જ આપણે એનાથી સુખી થઈએ, નહીં તો આ જ વસ્તુ આપણને દુખી કરી દે છે. શરીર તો બધાને મળ્યું છે પણ ક્યાં બધાને જીવતા આવડે છે? કોઈ બીજાને દુખી કરીને જીવે છે, એમાં સુખ નથી. તો સંપત્તિ પણ એવી જ છે. સંપત્તિ બહુ જરૂરી છે, એને લોકો મહત્વ પણ એટલું આપે છે, પણ એને કેવી રીતે ઉપાર્જન કરવી અને કેવી રીતે એનો ઉપયોગ કરવો એની સમજણ બહુ મહત્વની હોય છે. અને જીવનમાં સારરૂપ તો સમજણ જ છે. દરેક પ્રકારનો વ્યવહાર કરવામાં સમજણ પ્રધાન છે. કરુણાસાગર મહારાજ શ્રી પદ લખ્યા છે, સંતો સહેજ સમજ ઘેર આવો, સંતો સહેજ સમજ ઘેર આવો. આપણું સાચું ઘર એ સમજણ છે. છોડી દે સકલ સબ દાવો. આ દુનિયામાં જે બધો દાવો કરીએ છે ને આ બધું મારું છે અને અહંકાર લઈને ફરીએ છે આ મેં કર્યું. ખોટું કરે ત્યારે પછી કહેતા નથી હો કે મેં કર્યું. આ તો થોડું સારું કર્યું હોય, દાન કરે સોયનું અને દાખવે મેરું સમાન. અને પછી અંતકાળ આવે ત્યારે રાહ જુએ ક્યારે આવશે વિમાન સ્વર્ગમાંથી. એટલે માણસ થોડું કરીને દેખાડો વધારે કરે છે અને થોડું સારું કાર્ય કરે એનો અહંકાર કરે છે કે આ મેં કર્યું, એનો પ્રચાર કરે છે. પણ એનાથી પાપ છૂટી જવાનું નથી. આપણે તો અહંકાર કરવો હોય ને તો પાપ નો કરવો જોઈએ કે આ મેં કર્યું છે. એને હિંમત વાળો કહેવાય. સતી તોરલે જેસલને શું કહ્યું કે તારે જો તરવું હોય, બચવું હોય તો તે કરેલા પાપનો પ્રકાશ કરી દે, એનું પ્રાયશ્ચિત થઈ જશે. કોઈના આગળ આપણી ખોટી વાત જાહેર કરવી ને એ પાપનું પ્રાયશ્ચિત છે. એટલે આપણું જે પાપ હોય ને એ નોર્મલ થઈ જાય. જ્યાં સુધી આપણે પાપને ઢાંકીએ છીએ ત્યાં સુધી એ પાપ ધીમે 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 વ્યાજ સાથે વધતું જાય છે. પણ એને જાહેર કરી દો, એનાથી શું થશે? એ પાપ આપણે બીજી વાર તો નહીં કરીએ, પણ સમાજની અંદર એ પાપને જાહેર કરવાથી આપણને થોડો સંકોચ થશે, અપમાનનો અનુભવ થશે. તો એ જ એનું પરિણામ છે. એટલે ખોટું કાર્ય ફરી ના થાય એના માટે આપણે એને જાહેર કરીએ. તો આ મારું છે એનો દાવો કરીને આપણે, આ શરીર પણ આપણું નથી, કઈ સંપત્તિ આપણી નથી, આ બધું આપણને મળ્યું છે, ભગવાને આપ્યું છે, એમાં રહીને આપણે ભગવાનના થઈને ભગવાનનું સ્મરણ કરીને સારું કામ કરીને જવાનું છે. સારા કામની અંદર જ પરિવારમાં આનંદ છે. એકલા નહીં, પરિવાર સાથે સારું કામ કરીએ. પરિવારમાં બધા વહેલા ઉઠે, બધા સારું કામ કરે
બધાને આપણે પ્રેરણા આપીએ. અઠવાડિયામાં એકવાર ભેગા થઈને પ્રાર્થના કરો. અઠવાડિયામાં એકવાર ભેગા થઈને સારા ગ્રંથોનું અધ્યયન કરો. આપણે ત્યાં મહાન પુરુષોના જીવન ચરિત્રો છે, આપણને ખબર નહીં હોય તો અઠવાડિયામાં એકવાર આપણે એક મહાપુરુષનું જીવન ચરિત્ર વાંચીએ. એક અઠવાડિયું લાગે, મહિનો લાગે, 2 મહિના લાગે, એના વિશે આપણને એવી જાણકારી મળશે ને એવા વિચારો મળશે કે ખરેખર આપણા જીવનની અંદર એ દીવાદાંડી રૂપ બનશે. આપણા જીવનને એક સાચી દિશા આપશે. આપણા ઘરની સમસ્યાઓનું સમાધાન એમાંથી મળશે. પણ એકલો માણસ કરે ને તો એનો એકલાનો જ વિચાર બદલાય તો પછી પરિવારના વિચારો અલગ હોય તો સમસ્યા તો રહેતી જ હોય છે. પણ પરિવાર આખો જો એમાં જોડાય ને એવા વિચારો એને મળે ને, સરખા વિચારો મળે ને તો દરેકની અંદર સમાનતા આવી જાય. આપણા વિચારો સરખા પણ સારા હોવા જોઈએ. તો ઘરમાં બધા જો હરખા ભેગા થઈ જાય ને ઘણી વાર ઊંધા વિચાર વાળા, તોય તકલીફ છે બધી. કાયમને માટે ઘરની અંદર મહાભારત ઉભું થાય. પરંતુ સારા વિચારો હોય ને તો રામાયણનું સર્જન થાય છે કે જેમાં છોડવાની વૃત્તિ છે. રામે રાજ છોડ્યું છે. જો તો ખરા એકબીજાને આપે છે છતાં કોઈ લેવા તૈયાર નથી. અને અત્યારે તો ખુરશી માટે લોકો કેટલા લડે છે. અને જેને મળી હોય ને બેઠા હોય ને એની ખુરશીઓ ખેંચતા હોય. બોલો, એને પછાડો નીચે. હવે રેવા દે 5 વર્ષ તો. એમણે કેટલી મહેનત કરી છે, ખર્ચા કર્યા છે. અને અત્યારે તો એવું પ્રદૂષણ આવ્યું છે ને ચૂંટણીમાં કે આપણે ગામડાઓમાં સાવધાન થવું જોઈએ. સરપંચની ચૂંટણી હોય ને, સરપંચ થવું તો બધાને ગમે, પણ લોકોને કઈ શરાબ પાઈને એના વોટ લેવાના હોય. કદાચ ના થતું હોય તો સારું કહેવાય, ગામ સારું કહેવાય. બાકી તો કેટલાય ગામોની અંદર લોકો આવા પ્રદૂષણ વધારે છે. એની જાતે પીતા હોય વસ્તુ અલગ છે, પણ પ્રલોભન માટે આવી વસ્તુનો ઉપયોગ કરવાનો. આવો માણસ હોય એ કદાચ ગામનો મુખિયો બને, એ ગામનું શું સારું કરી શકે? જેની શરૂઆતમાં જ ગામનું પતન હોય. એટલે આનાથી આપણે જો દૂર રહીશું ને તો આપણો પરિવાર સુખી રહેશે. નહીં તો કુસંગમાં આવી જઈશું તો ગમે તેટલી સંપત્તિ હશે ને એ બરબાદ કરી દેશે. તો મિથ્યા પદ આપીને મહાપદને મેળવવાનું છે. એવું મહાન પદ છે કે જ્યાં કોઈ દુઃખ જ નથી. વિચાર કરો, ત્યાં આપણે કોઈ મજૂરી પણ નથી કરવાની. માત્ર ને માત્ર માલિક પ્રત્યે પ્રેમ અને એનું સ્મરણ નિરંતર રહે. એ સ્થિતિમાં આપણે ત્યાં મહાપદની અંદર જવાનું છે. અહીંથી શરૂઆત કરીએ નિરંતર સ્મરણની. જેમ કહ્યું ને 7 કલાક ધૂન એક આસન ઉપર બેસીને કરી. તપસ્વી રઘુરામ મહારાજ એક આસન ઉપર બેસીને 12 વર્ષની તપશ્ચર્યાઓ કરી. તો જ્યારે નિરંતર ભગવાનમાં પ્રીતિ થઈ જાય અને એનું સ્મરણ ભૂલાય નહીં, પછી તો આ શરીર છે જરૂર હોય એટલું કામ કરે, વધારાની કોઈ ચિંતા જ ન કરે. અને સારું કામ કરે એટલે બધું ભગવાનને સમર્પિત કરી દે. અને પછી તો પ્રારબ્ધ હોય ને એને સ્વીકારી લે કે જીવનમાં સારું મોડું તો થયા જ કરે, એને સ્વીકારી લેવાનું છે. ચિંતા શું કરવાની? ચિંતન કરો ભગવાનનું. જે થશે તે સારું થશે. પછી ભગવત ચિંતન કર્યા પછી જે થવાનું હોય એ થઈને જ રહેવાનું હોય છે. આપણે લાખ પ્રયત્ન કરીએ તો ઘણી વસ્તુ આપણે રોકી શકતા નથી. શ્રવણે લગ્ન કર્યા, એમના માતા પિતા અંધ હતા. એટલે શ્રવણને એમ થયું કે આ પત્ની આવી છે તો હવે મારે ચિંતા નહીં, માતા પિતાની સેવા થાય. પણ પત્ની આધુનિક વિચારની હતી, પશ્ચિમના વિચારની હતી. એને એમ થયું કે અંધ મા બાપની સેવા મારે આખી જિંદગી કરવાની. એટલે આવી ત્યારથી જ પછી એમણે તો મનાઈ કરી દીધી અને કહી દીધું કે તમારા આંધળા મા બાપ છે ને કુવામાં નાખી દો. બોલો, વિચાર કરો, આ કેવા હલકા વિચારો છે. એટલે શ્રવણે કહ્યું કે તારે રહેવું હોય તો રહે,
અને જાવું હોય તો જા. એને છૂટ આપી દીધી. ખરેખર તો પત્નીનો ધર્મ છે સાસુ અને સસરાની સેવા કરવાનો. આમ તો જો કે સ્વસ્થ હોય ને ત્યાં સુધી તો એ સેવા લેતા નથી, ઉલટાના સેવા એની કરતા હોય છે, એને મદદ કરતા હોય છે. તો લાગણી હોવી જોઈએ, પણ ના હોય તો પછી એવા સંબંધોનું કોઈ મહત્વ રહેતું નથી. પછી તો એ શ્રવણ પોતાના માતા પિતાને સેવા તો કરે છે. એકવાર એમણે પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે, ત્યારે એમણે કહ્યું કે અમને જાત્રા કરાવો. પેલાના વડીલો અને વૃદ્ધો છે ને, નિવૃત્ત થયા પછી જાત્રાઓમાં જતા હતા. અત્યારે યુવાનો જાય છે બધા, પણ એ જાત્રા કરતા ફરવા વધારે જતા હોય. એ સામાન એક થેલો જ લઈને ગયા હોય, આવે ત્યારે 3 હોય. આપણને એમ લાગે કે ખરીદી જ કરવા ગયા છે, અને બહાર જાય તો ધ્યાન તો વધારે ખરીદીમાં જ હોય, બજેટ લઈને જ જાય. એને ખબર છે 25,000 ની ટિકિટ છે ને 25 તો બીજા જોઈશે જ. પણ છતાંય ધર્મ સ્થાનોમાં જાય છે, સારું છે. કોઈ થોડી ભાવના છે તો સારું છે, કંઈક લઈને આવે, સ્વાભાવિક છે થોડું ઘણું. પણ જે ધર્મ સ્થાનોમાં ગયા છે એનું સ્મરણ હંમેશા રાખવું જોઈએ, એના સંસ્કાર હંમેશા રાખવા જોઈએ. ઘરમાં રહેલા સાસુ સસરા કે માતા પિતા, એની સેવાનું મૂલ્ય કેટલું છે? તમે ભારતના 68 તીર્થ કરો, એનાથી પણ વધારે ફળ એ માતા પિતાની સેવા કરવાથી મળે છે. એટલે તીર્થનું ફળ છે, ના જવું જોઈએ એવું નથી. પરંતુ માણસ મા બાપનો અનાદર કરીને કે એની સેવા છોડીને તીર્થમાં ફરે તો કોઈ મહત્વ રહેતું નથી. આત્મજ્ઞાન છોડી નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી. આપણી પાસે આત્મજ્ઞાન નહીં હોય ને કદા આખી દુનિયા ફરીશું તોય સુખ મળવાનું નથી. કહત કબીર સુનો ભાઈ સાધુ, ગુરુ બિન મિલે ન અવિનાશી. તીર્થમાં જવાથી ભગવાન નહીં મળે, પણ તીર્થનો એક મહિમા છે કે આપણને કંઈક સાધના કરવાની પ્રેરણા મળે. કોઈ ઉત્તમ સ્થાન છે, ત્યાં કોઈ મહાપુરુષો થયા છે, કોઈ સાધનાઓ કરી છે, એ તીર્થ સ્થાનો બન્યા છે. ત્યાંથી આપણે પ્રેરણા લઈને આવીએ કે આપણે પણ સંકલ્પ કરીએ, કંઈક સારું કામ કરીએ. આપણે ઘરને ભલે તીર્થ ન બનાવી શકીએ, પણ જીવનમાં એક નાનકડો સંકલ્પ તો કરીએ સારું કામ કરવાનું. અને માતા પિતાની સેવા કરીને તો સમજવાનું તમારું જીવન તીર્થ બની જશે. સારા કામ જ્યાં થાય તીર્થ છે. આંગણે આવેલો કોઈ અતિથિ હોય, કોઈ ભૂખ્યો હોય, દુખ્યો હોય, એને જો તમારા દ્વારા થોડી મદદ મળી ગઈ ને, સમજવાનું તમારું ઘર છે તીર્થ બની જશે. પછી માણસ હોય કે કોઈ કૂતરો હોય, એને પણ રોટલી મળી જાય. આપણે ત્યાં તો શાસ્ત્રમાં પરંપરા છે ને, સાંભળ્યું હોય છે, ચાલતી હોય કે નહીં ખબર નહીં. ગામમાં કૂતરા તો ઘણા હોય છે, હા, માણા ભલે ઓછા હોય. એક રોટલી કૂતરાની અને બીજી રોટલી ગાયની. આમ તો પેલી ગાયની છે, હા. ગાય માતા છે, એ પ્રાણી નથી. આજે એક સંઘર્ષ ભારતમાં ચાલે છે ગાયને બચાવવા માટેનો, કતલખાના બંધ કરાવવા માટેનો, કે એના કાયદો લાવવા માટેનો. સારી વસ્તુ છે. આમ તો કાયદો તો એવો કહે છે કે કોઈ પણ જીવની હિંસા ન થવી જોઈએ. જો આધ્યાત્મિક વિચારધારા પ્રમાણે ધર્મગુરુઓ લડાઈ કરે ને, તો કોઈ પણ જીવની હિંસા માટે પ્રતિબંધ હોવો જોઈએ. પણ આ તો બધું ખવાય છે, એટલે બધા જીવોની હિંસા થાય છે. કેટલા મુર્ગા ખાય છે, કેટલા મુર્ગાના ઈંડા ખાય છે, કેટલા બકરા ખાય છે, કેટલા ઈંડા પેલું
બહુ બધું ખાય છે લોકો. કેટલા માછલા ખાય છે, એમ સમુદ્રમાં કેટલા માછલા છે, ખૂટે એમ જ નથી, ગમે એટલા ખાશે ને તોય. પછી પ્રાણી માટે એક વિશેષ લાગણી ગાય માટે છે. ગાય એ પશુ હોવા છતાં એને કે છે આપણે પશુ ના કહીએ એમ. ગાય માતા એ રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવાની લાગણી છે કે ગાય કપાવી ના જોઈએ. વિચાર ઘણો સારો છે, પણ સંતોની જો સાચી લાગણી હોય ને તો હું તો એવું માનું છું કે ગાયો કપાય છે ક્યારે? ગાયો બજારે રખડે છે કેમ? કપાય તો પછી છે, પણ ગામોની અંદર કઈ પાદરની અંદર 25 ગાયો જો એમ જ બેસતી હોય તો પહેલા તો સંતો જે કઈ લાગણી વ્યક્ત કરતા હોય ને એમણે એના આશ્રમમાં લઈ જવી જોઈએ અને સાચવવી જોઈએ. પૈસા તો ઘણા બધા છે આશ્રમોમાં. આશ્રમ વાળા ઈચ્છા કરે કે અમારા આશ્રમમાં 50 વીઘા જમીન હોય, 100 વીઘા, શું કરવાની? એની અંદર ગાયો માટે ઘાસચારો વાવો અને ગાયોને રાખો. પૈસા હોય તો બધા સંતોનું સંગઠન કરે ને ગાય રખડવી ના જોઈએ. કતલખાનાની વાત તો બાજુએ રહી. હવે જ્યાં સાચવતા જ નથી લોકો, એમ જ ફરતી હોય છે ગાયો. વરસાદની અંદર ભૂખી ફરતી હોય છે તો એને સાચવવી જોઈએ. આપણે ગ્રહસ્થીનો ધર્મ છે. એક રોટલી ગાય માટે અને એક રોટલી કૂતરા માટે. પણ જેના ઘરમાં એ ન રાખતા હોય ને ખાઈ જાય તો પછી એના ઘરમાં કેવા થાય બધા? હે, તમને ખબર તો છે બધી. પછી લડતા હોય છે અને કાં તો પછી ઘરમાં એક માથા ભારે હોય ને બીજું ગાય થઈ જાય. એ પરિસ્થિતિ છે. એટલે અહીંયા નારદાજી મહારાજજી કહે છે કે આ મિથ્યા તન મન ધન છે, પરમ ગુરુના શરણમાં આપવાથી આપણને મહાન પદની પ્રાપ્તિ થશે. થઈ શરણ રહે ભક્તિ કે દાવે. જ્યાં તન મન ધન કેવી રીતે આપી શકાય? તો કે ભક્તિના દાવથી. તનથી આપણે ભક્તિ કરીએ, મનથી ભક્તિ કરીએ અને ધનથી પણ ભક્તિ કરીએ. તો તનથી સેવા, સેવા કરવાનો બહુ અદ્ભુત આનંદ છે. આપણને એમ થાય સેવા મળે ને તો આપણે આપણા માટે કશું કરવું જ નથી. અને માણસ સ્વાર્થ માટે કરશે ને એ લોકો પરાધીન રહેવાના, શરીરને આધીન રહેવાના, એ રોગને આધીન રહેવાના. એટલે જો આપણે સ્વસ્થ રહેવું હોય તો આપણે સેવા કરીએ, બીજાની સેવા કરીએ ને તો આપણને કંઈ પણ કદાચ થાય ને તો આપણામાં એટલી બધી સહનશીલતા હોય છે, સેવા વૃત્તિ હોય છે કે આપણને જરાય દુઃખ ન થાય. આપણે કોઈની સેવા કરીએ તો કોઈ સેવા કરવા વાળું મળી જતું હોય છે, પણ કદાચ સંજોગ વસાત ન મળે તો આપણામાં સહન કરવાની એક બહુ અદ્ભુત તાકાત હોય છે. અને સેવા કરે ને એના અંતરની અંદર પરમેશ્વરનું સ્મરણ હોય છે. સેવા એમ જ નથી થતી. ભગવાનમાં જ્યારે શ્રદ્ધા થાય, એમનું સ્મરણ ચાલતું હોય ત્યારે સેવા થાય. સેવા ચાલતી હોય ને ત્યારે એમાંથી સ્મરણ નીકળે છે. એટલે એને કઈ તકલીફ આવતી હોય કદાચ, એવું નહીં કે સેવા કરે દુખી ના થાય, એ પણ બીમાર થઈ જાય. પણ જે માણસ સેવા ના કરતો હોય બીમાર થાય ને એ વધારે દુખી થાય. કારણ કે જે સારું કામ કરવાય ના જતો હોય એ માણસને હોસ્પિટલમાં રહેવાનું થાય કેટલી તકલીફ પડે, કીડીઓ ચડે બધી. અને જે ભગવાનનું સ્મરણ કરતા હોય, ધ્યાન કરતા હોય, એને તકલીફ થાય ને તો એ સમયે એ ભગવાનમાં એનું મન જોડાશે ને સમય કેમ જશે ખબર નહીં પડે, જલ્દી રિકવરી પણ આવે. ભગવત સ્મરણના પ્રભાવથી જલ્દી રોગ નિર્મૂળ થાય છે. એટલે તનથી સેવા, મનથી ભગવાનનું સ્મરણ, એટલે મન આપણું પવિત્ર બનશે. સંસારની વાસનાઓથી આપણું મન અશુદ્ધ બને છે અને અશાંતિનું એક કારણ બને છે.
તો જ્યારે ભગવાનનું સ્મરણ કરીએ છીએ ત્યારે મન શુદ્ધ થાય, મન સ્થિર થાય. મન સ્થિર હોય ને તો માણસ શાંતિથી બેસે, નહીં તો માણસને નવરાશ મળે પણ શાંતિથી બેસતા અશાંતિ છે. અને ધનથી સેવા, આપણે ધર્મ કાર્યની અંદર ધન વાપરીએ. સેવાના ઘણા બધા પ્રકલ્પો છે. એક તો આપણા ધર્મ સંસ્કારની જે પરંપરા ચાલતી હોય, એનો પ્રચાર ચાલતો હોય, એની અંદર આપણું સેવાનું યોગદાન હોય કે આપણું ધન ધર્મની અંદર વપરાવું જોઈએ. એવું નહીં કે ગમે ત્યાં સ્ટોક થઈ જાય. આજે આપેલું ધન કાલે વપરાઈ જવું જોઈએ. એ જ સાચી સેવા છે. એટલે ધર્મસ્થાનોની અંદર ધન સેવાની પણ આવશ્યકતા હોય છે. આપણે બધું જોઈને આ સેવા કરવી જોઈએ. જેમ આપણે ત્યાં દર પૂર્ણિમાએ ભક્તો આવે છે સત્સંગનો લાભ લેવા માટે, તો ત્યાં ભોજન પ્રસાદની એક વ્યવસ્થા હોય છે. તો ઘણા બધા લોકો સમયની અનુકૂળતાએ પ્રસાદી આપતા હોય છે. હું તો એમ કહું છું કે તમારા ઘરમાં કઈ લગ્ન પ્રસંગો તો હોય છે ને, બહુ મોટા ખર્ચા હોય છે. મરણ પ્રસંગ તો સામાન્ય છે, સાદગીપૂર્ણ હોય છે, પણ લગ્નના પ્રસંગો બહુ ધામધૂમ હોય, એમાં બહુ વધારે ખર્ચો હોય છે. પણ થોડો ડાઉન કરી વરઘોડો 1.5 લાખનો ન કાઢો તો કઈ વાંધો નહીં. હું તો કહું તમે 25,000 વાળો કાઢી શકો. અમે શોભાયાત્રા કાઢીએ છીએ મહી બીજના દિવસે, 12,000 ની બગી હોય ને 12,000 નું બેન્ડ હોય, 25,000 માં તો સરસ વરઘોડો નીકળે. બોલો, પણ લોકોને 1.5 લાખનો જ પસંદ આવે. એટલે એવા ખોટા ખર્ચાઓ છોડીને આપણે ધર્મ કાર્યની અંદર આપણા ધનનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણને સારા સંસ્કાર મળે. અગર તો ધર્મ લાભ લેવા માટે ધનનો ખર્ચ કરવો જોઈએ, તો આપણે કરુણાસાગર મંદિર જેઠુલેથી બધા સેવા કાર્યો થતા હોય છે. એમાં દર પૂર્ણિમાએ તો બધા લોકો પ્રસાદ લે છે અને બધા પરમ ગુણી જેની કૃપા થાય છે બધા લાભ લે છે, અને લાભ લે છે એની ઉપર કૃપા થાય છે. એ સિવાય પણ હમણાં ઉનાળાનું વેકેશન છે, એના માટે બાળકો માટે આપણે ચોપડાઓ છપાવીએ છીએ, જેમાં જે દાતાઓ સહયોગ આપે છે એટલો તો લાભ થાય છે, પણ સાથે સાથે આપણે 50,000 ચોપડા છપાવીએ ને તો માર્કેટ કરતા 10 રૂપિયા ઓછાની અંદર આપણને ચોપડા મળે છે. અને એમાંથી દાતાઓ સહયોગ આપે એટલું પાછું 5 રૂપિયા એમાંથી પણ ડિસ્કાઉન્ટ. અને એમાંય 2 વર્ગના લોકો લાભ લે. એક જે સામાન્ય વર્ગ છે એ વધુ પ્રમાણમાં લઈ જાય છે. આપણા શિક્ષકો પણ સરકારી સ્કૂલોમાં ભણાવતા હોય તો એમાં પણ એ લઈ જઈને આપતા હોય છે, જે સામાન્ય પરિસ્થિતિ વાળા છે. તો એને 100 રૂપિયાનો લાભ થાય તો એ લાભ છે મહત્વનો, એક સેવા છે. અને બીજો લાભ સંપ્રદાયના અનુયાયી પણ લે છે. પછી ભલે એ સક્ષમ હોય પણ એ ચોપડાની અંદર એ લાભ સંસ્કારનો મળે છે. આર્થિક તો ખરો જ, પણ સંસ્કારનો લાભ કે એમાં પરમ ગુણના દર્શન એને મળે, સુવિચાર વાંચવા મળે. અંદર પરમ ગુણનો એક પ્રસંગ પણ આપણે મૂકતા હોઈએ છીએ. દર વર્ષે એક કોઈ પણ પરચાનો પ્રસંગ કે પરમ ગુરુનો મહિમા છે એ નાના બાળકોને પણ જાણવા મળે. એટલે આમાં પણ એક સેવાનો લાભ છે. બીજો એના પછી વેકેશનની અંદર આપણે બાળકોની શિબિર પણ કરીએ છીએ 5 દિવસની. 3 દિવસ છોકરા માટે, 3 દિવસ છોકરીઓ માટે. તો એમાં બાળકોને મોકલવા પણ જોઈએ. જે આપણી ચિંતા છે ને સંસ્કારની, એમાં કંઈક તો લાભ થશે. ધોરણ 5મું પૂરું થઈ જાય એટલે 6થા થી 9મા ધોરણ સુધીના બાળક અને બાલિકાઓ હોય એમાં આવી શકતા હોય છે. જો આપણે આ સંપ્રદાય હોય, પરંપરા હોય, તો એના સંસ્કાર બાળકોને આપવા માટે એક સામૂહિક કાર્યક્રમમાં એને મોકલવા જોઈએ. ઘરમાં તો આપણે જે કરીએ છીએ તે કરીએ છીએ, પણ એક આવા સામૂહિક શિબિરની અંદર જાય તો એનો એક વિશેષ પ્રભાવ એના ઉપર પડતો હોય છે. 3 દિવસની હોય છે. તો એમાં પણ બાળકોને પ્રસાદી આપવામાં આવતી હોય છે. એમાં પણ ઘણા બધા લોકો સેવા આપતા હોય છે. તો અને એક નવું કાર્ય અમે બહુ મોટું ખોલ્યું છે. એમાં તો ખાસ તમે થોડું ભેગું કરજો, તમારી રીતે જેટલું થાય એટલું. અને હું તો ખાસ ભાઈઓને કહું છું કે તમે વ્યસનની અંદર જો કઈ પૈસા વાપરતા હોય ને એને બંધ કરશો ને એમાંથી જેટલો લાભ થાય ને એટલી સેવા કરશો. તમને લાભ, ખોટો ખર્ચ તો અટકી જશે, પણ તમારા સ્વાસ્થ્યનો જે લાભ થાય એ તો તમારું બોનસ.
સંકલ્પ કરો, છૂટી પણ જશે, તમને આઝાદી મળશે, પ્રસન્નતા મળશે અને આરોગ્ય પ્રાપ્ત થશે, સંસ્કાર પ્રાપ્ત થશે. તમારા બાળકો ગૌરવ અનુભવશે. કોઈ પણ બાળકોના પિતા વ્યસનનું સેવન કરતા હશે તો એના માટે સંકોચ થશે. પછી તો જેવું વ્યસન. એટલે એમાંથી આપણે પૈસા બચાવીને ખોટા માર્ગે, પછી લગ્ન ના હોય તો ખોટા બચાવો, અને વ્યસન અને ફેશન પણ હોય છે પાછું, એ આપણને બહુ પૈસા ખેંચી જાય. તો બિનજરૂરી પૈસા ખર્ચવાથી કોઈ લાભ નથી થતો. ફેશનથી જ આપણે સારા નથી દેખાતા. હંમેશા સારી વાણીથી ને સારા કર્મથી જ આપણે સારા દેખાઈએ છીએ. બાકી ફેશનની અંદર ગમે તેટલો ખર્ચ કરી નાખે, લોકો 5,000 ના કપડા પહેરે કે 50,000 ના, એમાંથી કઈ 10 ગણો ડિફરન્સ પડી જતો નથી. વ્યક્તિ એવી છે એવી જ રહેશે. કદાચ વધારે પ્રમાણમાં જે મોંઘા હોય ને ફેશન વાળા હોય એમાં એનું કર્તવ્ય ભૂલી શકે છે, એનું મન એની અંદર ગૂંચવાઈ જાય. એટલે ખોટો ખર્ચ કરીને આપણે આપણું જીવન બરબાદ નથી કરવાનું. અર્થ તો બરબાદ થશે પણ જીવન પણ બરબાદ થશે. એટલે એક સૌરાષ્ટ્રની અંદર અમે પરમ ગુરુનું એક સુંદર સ્થાન બનાવીએ છીએ, એક તીર્થ સ્થાન. એની અંદર બધા જ લોકો કંઈક ને કંઈક એક યજ્ઞની આહુતિ આપે એવું મારું નિવેદન છે. જે જેટલા પહોંચી શકે એટલા 1,000 રૂપિયાથી માંડીને જે લોકોની જેટલી ક્ષમતા હોય એ પ્રમાણે એમાં લોકો યોગદાન કરે છે. 5,000 થી માંડીને 5 લાખ સુધીની, 50 લાખ સુધીની સેવાઓ એમાં આવેલી છે. અને પ્રોજેક્ટ થોડો મોટો છે. આમ તો અમે જેઠોલીમાં બાંધકામ કર્યું ત્યારે બહુ જાહેરાત નહોતી કરી. કઈ ગામના લોકોએ સહયોગ આપ્યો ને પછી જે લોકો આવતા હતા ત્યાં એમને સહયોગ આપ્યો અને લગભગ 60-70 લાખનું એ ત્યાં વ્યવસ્થા થઈ ગઈ. આજે ઘણું સારું કાર્ય ત્યાં ચાલે છે. એ જ રીતે એક ધર્મસ્થાન સૌરાષ્ટ્રની અંદર, પૂર્વાશ્રમની અંદર, અમરેલી જિલ્લાનું સોનારીયા ગામ છે, ત્યાં 5 વીઘા જમીનની અંદર આપણે કરી રહ્યા છીએ. આમ તો 3-4 વર્ષ થઈ ગયા ભૂમિપૂજન કર્યું અને 1 કરોડનું કામ અમે કર્યું છે એમાં, અને જો 2 કરોડનું કરવાના છીએ. એટલે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે તમે ભેગું કરજો 2 વર્ષ 3 વર્ષ સુધીમાં, અને જે કંઈ થાય એ પરમ ગુરુના શરણમાં તમે મિથ્યા વસ્તુ આપશો, તમને મહાલાભ મળશે. એટલે તન, મન અને ધન ત્રણેય. પછી તમારે ત્યાં આવવાનું પણ હોય છે, સેવા પણ આપણે કરવાની છે. તો આવો મોકો મળ્યો છે, એમાંથી થોડું આપશો તો તમને જાજુ મળશે. એક સિદ્ધાંત છે, સારા કાર્યની અંદર વપરાય છે તો એનો સદુપયોગ થાય છે, આપણને આશીર્વાદ મળે છે. અને પરમ ગુરુના આશીર્વાદથી તમારો પરિવાર પણ સુખી રહે અને પછીના જન્મો પણ આપણને સારા મળે. એટલે ખાસ ઘરમાં બધા નેમી બનજો, પ્રેમી બનજો, પરમ ગુરુની આજ્ઞા પાળજો, ખાસ પૂજન કરજો. બધાને પૂજન કરવાનું, કપાળમાં તિલક કરવાનું, ગુરુ મંત્ર મળ્યો હોય મંત્રનો જપ કરવાનો, સવારે આરતી ઉપાસના સવારે ને સાંજે બંને બધાએ કરવી જોઈએ. અને ગ્રંથનું વાંચન અઠવાડિયામાં 1 વાર અવશ્ય કરજો. એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. આજે સદગત આત્મા શંકર દાદાની પાવન સ્મૃતિમાં એમના પૌત્રો અવિનાશ અને જયદીપભાઈ બંને પૌત્રો છે. એમના વચ્ચે શંકર દાદાના દીકરા અને બાળકોના પિતા એ પણ કૈવલધામ વાસી થઈ ગયા છે. ત્યારે દાદાની પાવન સ્મૃતિમાં દિવ્ય સત્સંગ પારાયણનું આયોજન કરી ખરેખર સદગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ આપી છે અને એમણે પરમ ગુરુના આશીર્વાદ પણ મેળવ્યા છે. એટલું જ નહીં, જેટલા સગા સંબંધી છે ને બધાને એમને આશીર્વાદ આપ્યા છે. આમ તો સંબંધીઓ સાથેનો વ્યવહાર હોય છે, લૌકિક વ્યવહાર, પણ એમણે તો અમૂલ્ય વ્યવહાર કરે છે તમારી સાથે. જે કોઈ આવ્યા બધાને આપ્યું, કોઈને બાકી નહીં. કોઈ લીધું ના હોય તો વસ્તુ અલગ છે, બાકી બધાને અહીંયા જ્ઞાનનો પ્રસાદ આપ્યો છે. એ જ તમારા માટે, પરિવાર માટે આશીર્વાદ રૂપ છે. અને આવો લાભ અવશ્ય લેતા રહેજો. તો અહીંયા સમય થાય છે તો કથાને આપણે વિરામ આપીએ છીએ.
અસ્તુ સત કેવલ સાહેબ. જય વિધિ બોલવાની છે. આ પછી કાયમ નિયમ રાખજો, હા, સવારે ને સાંજે. आज सकृत स्वराज करुणेश कैवल करता की जय। महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। श्री सब कुबेराचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सहरसापुरी की जय। श्री कैवल धाम की जय। कथा सत्संग पूर्णावती का सत केवल साहेब. 3 વાર પગે લાગવાનું છે આપણે. કેવલ હંસો સત કેવલ સાહેબ. 2 હાથ જોડીને બોલો બધા. આજુબાજુ વાળાને પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.